નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં ફરી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે ખાસ આ વિડીયો એટલે બનાવીએ છીએ, આપણે આ એક ફાર્મ છે, એમાં જમીનમાં થોડી ખારાશની સમસ્યા હતી. જમીન જોઈ શકો છો. આમ તો આમાં જામફળીનું વાવેતર કરેલ છે. ખારાશને તોડવા માટે આપણે આમાં ઈકળ વવડાવેલી છે. ઈકળ છે એ જમીનનો ઓર્ગેનિક કાર્બન તો વધારે જ છે, પણ સાથે સાથે ખારાશને તોડવાનું પણ બહુ સરસ મજાનું કામ કરે છે. આમ તો બધા એવું કહે છે કે ખારાશ હોય ને એને ચૂહી લેવાનું કામ કરે. એટલે જો તમારે જમીનમાં ખારાશની સમસ્યા હોય તો તમે ઈકળનું વાવેતર કરીને ખારાશને તોડી શકો છો. અત્યારે આપ જોઈ શકો છો, આ 1 મહિનાનું ઈકળ થયું છે અને લગભગ 2 ફૂટથી વધારે અમુક છોડ છે એ 2.5 ફૂટના થઈ ગયા છે. અને પાળે ભેજ વધારે રહેતો હોય તો એને લીધે ત્યાં વધારે હાઈટ છે. જુઓ, આ પાળાના છોડ છે એ એના કરતાં થોડાક વધારે ઊંચા છે અને આ નોર્મલ છે. અને આ રીતનો છોડ હોય છે. અને આ ખૂબ બટકણો હોય છે છોડ. જો આની અંદર પાણી પુષ્કળ હોય છે. એટલે ખેડૂત મિત્રો, તમારી જમીનમાં જો ખારાશની સમસ્યા હોય અને જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારે હોય તો ખાસ આ પદ્ધતિ તમે અપનાવી શકો. અને ઈકળ છે એ ગમે ત્યારે વાવી શકાય, ગમે ત્યારે. એટલે એના માટે કોઈ એવો નિયમ નથી કે ભાઈ આપણે આ જ મહિનામાં વાવી શકાય અથવા આ જ મહિનામાં. 365માંથી કોઈ પણ દિવસે તમે વાવી શકો. અને અમે ઘણા ટાઈમથી આ ખેડૂતોને શણ અને ઈકળ વવડાવીએ છીએ. આ શણનો રોલ છે એ જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે હોય તો એના માટે બેસ્ટ છે. અને હવે આ છે ને તૈયાર થઈ ગયું ફૂલ જમીનમાં દાટવા માટે, કેમ કે આમાં જો ક્યાંક ફ્લાવરિંગ લાગ્યું છે, ક્યાંક. તો હવે આમને અમે બસ કાલે રોટાવેટર મારવાના છીએ. રોટાવેટર મારીને જમીનમાં દબાવી દઈશું એટલે વધીને 5-7 દિવસમાં કે 10 દિવસમાં સડી જાય કમ્પ્લીટ. અને ખેડૂત મિત્રો, જો તમે પણ તમારી જમીન સુધારણા કરવા માગતા હોય તો શણ અથવા ઈકળનું વાવેતર કરીને તમે જમીન સુધારી શકો છો. વધુ માર્ગદર્શન માટે અમારા કૃષિ નિષ્ણાતો તમને મદદ કરશે. અમારી સંસ્થા રાજકોટમાં આવેલી છે અને અમે રાજકોટથી આખા ગુજરાતમાં શણ અને ઈકળનું બિયારણ તેમજ વિવિધ પ્રકારના સેન્દ્રિય ખોળ, એરંડા ખોળ, લીંબોળી ખોળ વગેરે આખા ગુજરાતમાં વિવિધ ટ્રાન્સપોર્ટના માધ્યમથી મોકલીએ છીએ. ખાસ નંબર લખો 8734 86 11 73. વધુમાં વધુ ખેડૂતોને મોકલવા વિનંતી. ધન્યવાદ.